ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચેતન ગઢિયા બ્લોગમાં તમારું સ્વાગત છે. જો ભાણાભાઈ બેઠા અને અમે બધા ગાડીમાં ગોઠવાઈ ગયા. જો અહીંયા પપ્પા બેઠા, કાવ્યા બેઠીશ અને અહીંયા સાહેબ બેઠા. બસ સાહેબ એ કે મને ડ્રાઈવર નહીં કહેવાનું, સાહેબ કહેવાનું. હા ભલે ફાટી જાય. જો અને અહીંયા સ્વયં છે અને એક સીટ ખાલી છે, કારણ કે આ ભાઈ અડધું ભૂલી ગયા હતા ને મમ્મીને પાછું અમારે થોડેકથી પાછું વળીને પાછું લેવા જાવ પણ જોઈને મમ્મી દોડતા દોડતા આવે છે ને. આ તારું કામ જ સ્વયં એવું તેથી મંદિરના દર્શન ન કરે, વાજ અડધી વસ્તુ ભૂલી ગયો તું. હું ઠોક ભૂલી ગઈ, મેં તમારું બધું લઈ લીધું. હા તે તારું બધું લઈ લીધું, એનું ભૂલાઈ ગયું. ઓલી બાજુ ન જઈ લીધું લઈને આવતા રહ્યા. પર્સ લેવા ગયા હતા, આ સ્વયં અડધું ભૂલી ગયું તેને મમ્મીને પાછું દોડીને જવું પડ્યું અને ઘરે સૂતાથી બધાને ઉઠાડવા પડ્યા. તો ચાલો હવે આપણે નવસારી જવા માટે પાછા નીકળી ગયા. પણ એ પહેલાં છે ને આપણે એક જગ્યાએ જવાનું છે. નવસારી ડાયરેક્ટ સીધું નથી જવાનું, રસ્તામાં એક જગ્યાએ થતું જવાનું. ક્યાં થતા જાઉં ને તમે અમારી હારે નારે રહેજો, વિડીયો સ્કીપ કરતા નહીં એટલે તમને પણ ખબર પડી જશે. જો નકરા પેંડાની દુકાનો છે અહીંયા. જો રજવાડી કુવાડવાળી એ તો કહું છું વરવાનું આવશે. અહીંથી નહીં જોવાનું, વળવાનું આવશે. અહીંથી ને હા જો મેં એરો નક્કી આવ્યો. ડાબી બાજુ વરવાનું. જો રસ્તામાં હોટલ આવીને હોલ્ડ કર્યો છે, બધે ચા પાણી પીવે છે. બધાય ચા પાણી પીવે છે. પપ્પા અહીંયા હજી એક ચા દેજો. કાવ્યા બેન પ્યાલીમ દે, પ્યાલીમ. ચા પાણી પી દીધા. હવે પાછા છે ને ગાડીમાં ગોઠવાઈ જઈએ છીએ. મંજિલ હજી થોડીક દૂર છે, પહોંચશો ને પછી હું તમને કહીશ કે અમે ક્યાં પહોંચ્યા. જો અમે ગામડાના રસ્તેથી આવ્યા છીએ અને મેઇન ગેટ છે, જો ટૂંક સમયમાં આવીશ. ટ્રાફિક ઓછો છે એટલે આગળ ક્યાંક બહુ હાલવું ન પડે ને એવી જગ્યાએ જરાક. આ ગેટ જોઈને તમને ખબર પડતી હોય ને કે ક્યાં આવ્યા છે તો જરાક કોમેન્ટ કરી દેજો ભાઈ. આવી કંઈક જગ્યા છે, હમણાં ઉતરે એટલે બતાવું તમને અમે ક્યાં આવ્યા છીએ. જો ચાઈએ છીએ એવો ભાઈ. જો મસ્ત મજાની બજાર છે. તમને હજી ખબર પડી ગઈ હોય ને તો કોમેન્ટ કરી દેજો. હું કહી જ દઉં તમને, અમે આવી ગયા છીએ માટે માં ખોડલના ધામમાં દર્શન કરવા માટે. તો તમે પણ મારી સાથે દર્શન કરજો. તમને હું હવે છે ને બજાર આવે છે ને એ બજાર બતાવું. આ ટાઈપની કંઈક બજાર છે. શું લેવાનું? જો આ લીધું આપણે પ્રસાદી. આ લીધું, આ મમ્મીએ લીધું. છે જો આ ટાઈપની કંઈક બજાર છે. બધાય જાય છીએ હવે. આ એનો ગેટ છે મંદિરનો.
ઝાડ હો, મંદિરની બાજુનું વરખડીનું ઝાડ છે આ. આટલો ટ્રાફિક છે મંદિરમાં. નવા નવા મેરેજ થયા હોય ને માતાજીની આ દર્શન કરવા આવ્યા છે. અને અંદર છે ને એક છોકરાને અહીંયા જોખતા હતા. અહીંયા બધે નાળિયેર ને એવું વધારે. અને હવે છે ને આપણે અંદર જઈએ છીએ દર્શન કરવા માટે. આટલી ભીડ છે, બહુ કઈ ટ્રાફિક નથી આજે. માતાજી દર્શન તમે પણ કરી લો. જો દર્શન કરી લીધા અને આટલી ભીડ પાછી થઈ ગઈ હો. જો છે ને પાછળ ભીડ. ચલો દર્શન કરી લીધા અને હવે જઈએ છીએ રિટર્ન. હવે છે ને નવસારી જવા માટે નીકળી છે. હવે જો આપણે માટેલ ધરામાં જઈએ છીએ. જો આ ધરો છે. જો હવે દર્શન કરી લીધા અમે લોકોએ અને હવે પાછા રિટર્ન થવા માટે નીકળી ગયા છીએ. બરોબર ને? હા બરોબર. અમે છે ને ઠેકડા મારતા મારતા જઈએ કાકા. જો બધા પાછા ગાડીમાં ગોઠવાઈ ગયા છે. જમવા માટેનો હોલ્ડ કર્યો છે અને એક હોટલ છે હાઈવે ઉપરની. કઈ હોટલ? તો જો આ હોટલ છે હોટલ ફૂડ કોર્ટ અને હાઈવે ઉપર આવેલી છે. અને જો સવારના નીકળ્યા છીએ 7:30 વાગ્યાના. અત્યારે સાંજના 7:30 વાગી ગયા પણ હજી અમે અમારા ઠેકાણે પહોંચ્યા નથી. કારણ કે ટ્રાફિક જ એટલો છે ને તમે વાત જવા દો. બહુ ટ્રાફિક છે. જુઓ કેટલો ટ્રાફિક છે. આમાં ક્યાંથી પહોંચે? 12 કલાક થઈ ગઈ તો કાકા આવ્યા ઓલા રૂમમાં જો પાછ અડધા રૂમમાં આવે. આમાં કરવું તો કરવું હું. ભરૂચની આગળ પહોંચ્યા છે હજી અમે. ભરૂચના ટ્રાફિકમાં ગાડી કાઢવી એટલે જેવા તેવાનું કામ નહીં હો. અહીંયાથી આ મુદ્દા તો જો રાતના 11 વાગે અમે ઘરે આવી ગયા. બહાર હોટલમાં જમી લીધું અને આવીને બધા એટલા ઠેકા ને બધા સુઈ ગયા. જો કાવ્યાબેન અહીં સુઈ ગયા, આરામ કરે છે અને બહારના રૂમમાં પણ બધા સુઈ ગયા છે.
ને હવે અમે પણ સૂવાની તૈયારી કરીએ છીએ. થાક ને તડકો ને એટલું લાગ્યું હતું ને તો હાવ થાકી ગયા છે. તો ચાલો મિત્રો, આ સાથે આજનો વ્લોગ અહીંયા પૂરો કરી દઈએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.